બ્રેક બાદ આપનું સ્વાગત છે। માર્કેટ જો ફરીથી ડી હાઈ તરફ 24,014 250 પોઈન્ટની મજબૂતી, ઇન્ડેક્સ 1% લઈને જો નિફ્ટી સેન્સેક્સ ફાઇનલ 1% અને બેંક નિફ્ટી જો ત્યાં તો મજબૂતી યથાર્થ છે જ 1000 પોઈન્ટ આજુબાજુ એટલે જો બેંક નિફ્ટી આજે ક્યાંને ક્યાં જો લીડ કર્યું છે અને નિફ્ટી સેન્સેક્સ ખાસ કરીને જો પાછળ સપોર્ટ આપી રહ્યા છે એટલે જો ત્રણે તો ઇન્ડેક્સ સપ્તાહનો છેલ્લો દિવસ પણ વન સાઇડેડ માર્કેટ આજે જો ત્રીજી તરફ જ મૂડ જોવા મળી છે। સેન્ટિમેન્ટ તો જો થોડા સુધરી રહ્યા છે, વાતચીત હવે આજે કરવાની છે કઈ રીતનું મોમેન્ટમ આવે છે ખાસ કરીને જોવાનું રહેશે। પણ ઓવરઓલ જો ભારતીય માર્કેટ જો ફૂલ આજે તેજીના મૂડમાં જોવા મળી રહ્યા છે। સેક્ટરમાં બી જો ખાસ કરીને રિયાલિટી મીડિયા સારી મજબૂતી ત્યાં છે। આજે ફિનાન્સ રિલેટેડ, બેન્કિંગ રિલેટેડ સ્ટોક અને જે પીએસયુ પ્રાઇવેટ સ્ટોક ત્યાં જો ગઈકાલે જે ઘટાડો આવ્યો હતો આજે જો એ ઘટાડો પચાઈને આપણે ઉપર આવી ગયા છે એટલે જો બેંક નિફ્ટી આજે વધારે સ્ટ્રોંગ છે। મિડ કેપ સ્મોલ કેપ ઇવન જો ત્યાં સારી મજબૂતી, સ્મોલ કેપ 1.5% અને મિડ કેપ બી જો 1% આજુબાજુ મજબૂતી જોવા મળી છે। હેલ્થકેર ફાર્મા થોડું ફ્લેટ કારોબાર કર્યા છે અને આઈટી થોડું ફિલહાલ જો મૂડ અહીંયા થોડો ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડેક્સ 3%નો ઘટાડો આપણને જો આઈટીમાં ખાસ કરીને પેન વધારે ત્યાં જોવા મળે છે કારણ કે દિગ્ગજ સ્ટોક જો ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક ત્રણ દિગ્ગજ સ્ટોક 3% ઘટાડો આજે બતાવી રહ્યા છે। બાકી અન્ય સ્ટોક બી જો ઘટાડો છે પણ ખાસ કરીને આઈટી સ્ટોક અહીંયા ઘટાડો બતાવી રહ્યા છે। તો બધા વિશે આગળ વાતચીત કરીશું શરૂઆત હેડલાઇન્સની સાથે। સપ્તાહનો છેલ્લો દિવસ ભારતીય માર્કેટમાં જોવા મળી શાનદાર તેજી। નિફ્ટી 200 પોઈન્ટના ઉછાળા સાથે 24,000ની નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ 700 પોઈન્ટના ઉછાળા સાથે 77,300 પાર કારોબાર। બેંક નિફ્ટીમાં પણ સારી મજબૂતી, બેંક નિફ્ટી 1000 પોઈન્ટ વધીને 55,700 પાર કારોબાર। બધી જ બેંકો લીલા નિશાનમાં, આઈસીઆઈસીઆઈ, એક્સિસ, ઇન્ડિયન બેંક અને પીએનબી બેંકમાં પણ મજબૂતી સાથે કારોબાર। પીએસયુ અને પ્રાઇવેટ બેંકોમાં સારી મજબૂતી। રિયલ્ટી અને ઓટો શેરોમાં પણ જોવા મળી સારી ખરીદારી। રિયલ્ટી પેક 2.5%ની મજબૂત, તો ઓટો સ્ટોકમાં જોવા મળી 1.5%ની મજબૂતી। આઈસર મોટર, લોધા, વાયદાના ટોપ ગેનર્સમાં, તો મહિન્દ્રા, ભારત ફૂડ્સ, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ અને બિગ ટ્રેડ એન્ટરપ્રાઇઝમાં પણ મજબૂતી સાથે કારોબાર। માર્કેટ પોઝિટિવ પણ આઈટી સ્ટોકમાં વેચવાલી સાથે કારોબાર। ઇન્ડેક્સ 2.5%થી વધુ ઘટ્યો, તો ઇન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, કોફોર્જ, એલટી માઇન્ટ્રી અને એમ્ફાસિસમાં પણ 3%થી વધુની વેચવાલી। ડિફેન્સ શેરોમાં સતત બીજા દિવસે સારી ખરીદારી। ઇન્ડેક્સ 1.5%ની મજબૂતી, કોચિન શિપયાર્ડ 4%ની મજબૂતી સાથે વાયદાના ટોપ ગેનર્સમાં, તો એચએલ, બીએલ, મેસ્ડોક અને એમટા ટેકમાં પણ જોવા મળી સારી ખરીદારી। એનબીએફસી સેક્ટરમાં ગઈકાલની મંદીને લાગ્યો બ્રેક। શ્રીરામ ફાઇનાન્સ 2.5%ની મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો જીઓ ફાઇનાન્સ, સોલા ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સ અને મુથુટ ફાઇનાન્સમાં પણ મજબૂતી સાથે કારોબાર। ઓવરઓલ હેડલાઇન પરથી તો આઈડિયા આવી ગયો હશે કે સારી મજબૂતી ખાસ કરીને સેક્ટરમાં તો જોવા મળી છે અને ઇન્ડેક્સ ખાસ કરીને જો હજુ ઓપનિંગ થાય, ઓપનિંગથી જ બાઉન્સબેક જે વન સાઇડ જોવા મળ્યો અને જો ઉપલા તરફ કારોબાર કર્યા છે। નિફ્ટી જો વારાફરતી આજે 64,36નો હોય અને 24,000ની નજીક જ પહેલ ખાસ કરીને અહીંયાથી જો નિફ્ટીમાં જોવા મળી રહી છે। બેંક નિફ્ટી કન્ટિન્યુઅસ જો 55,700 એટલે જો આ પ્રમાણે જ ક્લોઝિંગ જોવા મળે છે તો અહીંયાથી સારું રહેશે કારણ કે જો સારા એવા સપોર્ટ ઉપર ખાસ કરીને અહીંયાથી ક્લોઝિંગ જોઈશું અને સપ્તાહ જોઈશું। નેક્સ્ટ આપણે દિવસ તરફ જઈએ તો ખાસ કરીને નિફ્ટીનો વીકલી એક્સપાયરીનો દિવસ છે ત્યારે જ ખુલીશું અને જે આજે વાતચીત ચાલી રહી છે એનું બી જો જે હવે સમાચાર સામે આવશે એ ખાસ કરીને એની ઇમ્પેક્ટ શનિ રવિ રજા છે અને સોમવારે જ ખાસ કરીને અહીંયાથી જોવા મળશે। તો ખાસ કરીને જો સપ્તાહ વાઇઝ તો જો ક્લોઝિંગ ખાસ કરીને સારું જોવા મળે છે એટલે જો મજબૂતી સાઈડ તો કારોબાર જોવા મળી રહ્યો છે। આગળ ગેસ જોડાશે એની સાથે ચર્ચા કરીશું પણ મજબૂતી જો ખાસ કરીને સારી જોવા મળી રહી છે। સેક્ટરમાં જેમ આપણે વાત કરી રિયાલિટી ઇન્ડેક્સ ઓવરઓલ જો તો આ ખાસ કરીને જોઈએ તો અહીંયા ખાસ કરીને સારી મજબૂતી ઓવરઓલ આ સપ્તાહ જો તો ઇન્ડેક્સ આપણને જોઈશું 10%ની મજબૂતી ઓવરઓલ ઇન્ડેક્સ આપી છે એટલે સૌથી બેસ્ટ કહેવાય કે રિયાલિટી પેક્ટ સારું છે, ખરાબ પરફોર્મન્સ આપી રહ્યું હતું આ સપ્તાહ જો સૌથી બેસ્ટ પરફોર્મન્સ ખાસ કરીને રિયાલિટી પેક્ટે આપી છે। મીડિયા બી જો સપોર્ટ કરવામાં આગળ વધી રહ્યું છે। ઓટો પેક્ટ આપણે જો રિયાલિટી પછી જે સૌથી સારી મજબૂતી છે ઓટોપેક્ટ 2.5%, ઇન્ડેક્સ બી પોઝિટિવ છે। આગળ હવે ગેસ જોડાશે, વીકલી એની જોડે વાતચીત કરીશું પણ મિડ કેપ સ્મોલ કેપ બી ઓવરઓલ જો સારી મજબૂતી ત્યાં પણ જોવા મળી રહી છે। તો આપણી સાથે વધારે વાતચીત કરવા માટે ગેસ જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર।
જગદીશ સર, ગુડ આફ્ટરનૂન. શોમાં સ્વાગત છે. તો ગઈકાલનો ઘટાડો તો આજે પચાવી ગયા છે. એની ઉપર બેંક નિફ્ટી કારોબાર જોવા મળી રહ્યો છે. તો જે વાતચીત હવે બંને દેશો વચ્ચે આજે જે પાકિસ્તાનમાં જે થોડી થવાની છે, હવે એના સમાચાર તો હજી જો જે હવે કઈ રીતના આવશે, ખાસ કરીને નેક્સ્ટ સપ્તાહ એનું રિએક્શન જોવા મળશે. પણ આજે જો વન સાઈડ મજબૂતી છે તો સમાચાર પોઝિટિવ સાઈડ આવે છે. તો હવે અહીંયાથી નેક્સ્ટ આપણે રાખીશું કે મજબૂતી અપસાઇડ ખાસ કરીને જોવા મળશે. કારણ કે ક્રૂડની પ્રાઇસ બી જો હવે સ્ટેબલ થઈ ગયા છે 94-95 આજુબાજુ. અને વાતચીતના બી સમાચાર આવ્યા છે. હવે લેબનોન પર ક્યાંને ક્યાં જો હુમલા હવે થોડા કે ઓછા કરવાની વાતચીત ચાલી રહી છે. એ સમાચાર થોડા પોઝિટિવ સાઈડ છે. માર્કેટ રિએક્શન સારું આપી દીધું છે. તો હવે અહીંયાથી કરી ના જોઈશું નિફ્ટી બેંક નિફ્ટી. ગુડ આફ્ટરનૂન. જે રીતે આ ઘટનાક્રમ આખો એક દિવસે કંઈક એક સમાચાર, બીજે દિવસે કોઈક બીજા સમાચાર. ગઈકાલે અમેરિકાના શેર બજારમાં આપણે જોયું કે દિવસ દરમિયાન ફ્યુચર્સ, ડાઉ ફ્યુચર્સ, નાસ્ટેક ફ્યુચર્સ એ લગભગ નાસ્ટેક ફ્યુચર્સ અને ડાઉ ફ્યુચર્સ તો લગભગ 200 પોઈન્ટ નીચે હતા. અને આપણે સવારે આજે જોયું ત્યારે બંને નાસ્ટેક અને ડાઉ જોન્સ બંને પ્લસમાં આવ્યા હતા. વાતચીતનો દોર તો ઇસ્લામાબાદમાં કદાચ આજને બદલે કાલની વાતો ચાલે છે અત્યારે, કે આજને બદલે કાલે થશે. જ્યાં સુધી જ્યાં સુધી ઈરાનનું ડેલિગેશન છે એ ત્યાં ઓલરેડી પહોંચી ચૂક્યું છે, પણ જ્યાં સુધી અમેરિકાનું ડેલિગેશન છે એ ત્યાં હજી સુધી પહોંચ્યું નથી, એવા બિન સત્તાવાર સમાચાર એક વહેતા થયા છે. જો કે આ જે ડિસ્કશન હતી એ શુક્રવારને બદલે હવે શનિવારે રાખશે એવી એક વાત આવી છે. અને સાથે સાથે ચીનનું એક જે વલણ છે એ બહુ લગભગ સ્પષ્ટ છે કે અમે જે યુદ્ધ વિરામની વાત કરી છે એમાં લેબેનનનો પણ હંમેશા સમાવેશ કર્યો જ છે. એટલે અમારી જોડે જો સીઝફાયર તમે કરો તો ઇઝરાયેલે લેબેનન પરનો હુમલો જે અત્યારે કરી રહ્યું છે બંધ કરવા જ પડશે. આજે સવારે પણ ઇઝરાયેલે લેબેનન પર ફરીવાર હુમલા કર્યા છે. અને આ વાતચીતનો દોર ક્યાં જશે ને ક્યાં અટકશે એ બિલકુલ ખબર નથી. બીજી તરફ હોર્મુઝ સ્ટેટની અંદર જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે એમાં ઈરાને ના પાડવા છતાં પણ પોતે અંદરથી ટોલ ટેક્સ વસૂલી ચાલુ રાખી છે. જે રીતે સાંભળવામાં આવ્યું છે કે આપણે ભારતીય કરન્સી પ્રમાણે એક શિપને પસાર થવા માટે 18 થી 20 કરોડ રૂપિયા ચૂકવવા પડે છે. એટલે તમે લેન્ડેડ કોસ્ટ ઓફ ધી ઓઇલ એ ખાસી એવી વધી જાય છે. એટલે આમ તમે જો આપણા દેશી ભાષામાં વાત કરો તો અત્યારે આપણને જે પેટ્રોલ કે ડીઝલ મળે છે એમાં ઓછામાં ઓછા સરકારે 2 થી 2.5 રૂપિયાનો વધારો કરવો પડે. હાલ છે ઇલેક્શન છે એટલે કદાચ નહીં કરે, પણ 3 મે પછી કદાચ આ વધારો ચોક્કસ એ કરશે. અને ઈરાન તો કહે છે કે જો લેબનનનો અંદર ઇન્ક્લુડ ના હોય તો અમને આ શરત મંજૂર નથી. અને જે મોટા મોટી વાતો થઈ છે એમાં દરેક વસ્તુની ચોખવટ થઈ હતી. જ્યારે લખાણમાં વસ્તુની આવશે ત્યારે એમાં શું થશે આપણને ખબર નથી. અને એક તરફ અમેરિકાનું કહેવું છે કે આ જે હોર્મુઝ પર એ લોકો ટેક્સ વસૂલી કરે છે બિલકુલ ખોટું છે. આ બંનેમાં પાર્ટનરશિપ છે ઓમાન અને બંને ઈરાન વચ્ચે, બીકોઝ એ બંને અડધું અડધું શેર કરે છે. ઓમાને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન હેવિંગ ધી ટેક્સ, ટોલ ટેક્સ, અને અમને કોઈ જોઈતો નથી. આ આંતરરાષ્ટ્રીય સીમા છે અને જે પ્રમાણે કાનૂન બનાવ્યા છે આંતરરાષ્ટ્રીય સ્તરે એમાં કોઈ પણ જાતની જે આ સીમા હોય એમાં કોઈ દેશ ટોલ વસૂલી નથી કરી શકતો. અને છતાં પણ ઈરાને પોતાનો જે બધો જે નુકસાન થયું છે એને ભરપાઈ કરવા માટે અત્યારે એને આ ટોલ વસૂલી ચાલુ કરી છે. અને રોજના માત્ર 15 જ જેટલા ટેન્કરોને પસાર કરવામાં આવશે એવી પણ એક શરત મૂકી છે. કોકડું ખાસું ગૂંચવાયું છે મારી દ્રષ્ટિએ. એટલે શું થશે મને બહુ ખબર નથી, પણ એક દિવસ ઉપર એક દિવસ નીચે, અને વન હેઝ ટુ બી વેરી એક્સ્ટ્રીમલી કેરફુલ. હું તો માત્ર એટલું જ કહું છું કે જો તમારી લોંગ પોઝિશન હોય, નફો મળતો હોય તો ચોક્કસ તમે બીજે દિવસે નીકળી જાઓ. અને જો તમે લોંગ પોઝિશન કે શોર્ટ પોઝિશન લઈને જવા માંગતા હો તો સામે તમે જે રીતે હેજ થતી એ પોઝિશન એ રીતે હેજ કરીને જાઓ. કોઈ પણ ઓપન પોઝિશન આઈધર શોર્ટ ઓર લોંગ દિવસના કે બીજે દિવસ માટે ખુલ્લી મૂકીને ના જતા. બહુ સારી વાત કરી. તો જોઈશું પરિસ્થિતિ જો ગઈકાલે આપણે ઘટાડો જોવા મળ્યો તો એકદમથી જે સમાચાર આવ્યા હતા, જો આપણે જોયું કે ઈરાન આગળ જે ફરીથી જે યુએસના જે પીએમ છે ડોનાલ્ડ ટ્રમ્પ ના ખાસ કરીને જો જે નિવેદન આવી રહ્યા છે એક દિવસ મારે છે અને આજે જો ખાસ કરીને જે પોઝિટિવ એને કહેજો એક દિવસ ઘટાડો વધારે જોવા મળે છે. એ પોઝિશન વાઇઝ બી તમારે જો થોડી સતર્કતા રાખવી જોઈએ. લોંગ પોઝિશન જે પ્રોફિટેબલ હોય તો ખાસ કરીને થોડું પ્રોફિટ બુક કરવું જોઈએ. કારણ કે જો સેન્ટિમેન્ટ હજી કઈ રીતની વાતચીત થાય છે, વાતચીત કાલ ઉપર ગઈ છે જેમ સરે બી કહ્યું છે. હવે જે વાતચીતની ઇમ્પેક્ટ ખાસ કરીને આપણા ભારતીય માર્કેટમાં સીધી ઇમ્પેક્ટ જે એક્સપાયરી દિવસે સોમવારે જોવા મળશે. એ ખાસ કરીને લોંગ પોઝિશન જો આવા માર્કેટમાં તો અવોઇડ જ કરવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક બી જો જે તમારે ખાસ કરીને જે સારા સ્ટોક હોય લાર્જ કેપ સ્ટોક એમાં ખાસ કરીને તમે મોમેન્ટમ બનાવો. અને જો મોમેન્ટમ બનાવી જ રહ્યા જો ખાસ કરીને ટ્રેડરનો હોય તો ખાસ કરીને હેજિંગ પોઝિશન એથી ખાસ કરીને જોવાનું રહેશે. કારણ કે સેન્ટિમેન્ટ હજી વાતચીત બેઝ ઉપર જે સ્ટેટ ઓફ હોર્મસ છે જો લેબનોન પર
હુમલા કરવાની ના તો પાડી છે, પણ જો હજી જો ટેક્સ વસૂલી જે બંધાવી રહ્યા છે, માત્ર જહાજ જોઈએ તો 10 થી 15 જહાજ જેમ સમાચાર આવે તે પ્રમાણે પસાર થઈ રહ્યા છે. સ્ટેટ ઓફ હોર્મસ પૂરી હજી ખોલવાની જે વાતચીત છે, જે આ ડિબેટ બેસશે એના પર જ ખાસ કરીને હતી નક્કી થતી જોવા મળશે. એટલે આ બધા જ કારણો છે ખાસ કરીને જે માર્કેટનું રિએક્શન કરીને જોવા મળશે, ખાસ કરીને હજી ફોકસ કરવાનું રહેશે. તો ઓવરઓલ સેન્ટિમેન્ટ જે વાતચીત કરેલી કારણો સમજી લેતા. ક્વિકલી દર્શકોના સવાલ તરફ જઈએ તો પહેલો સવાલ આપણે લઈ લઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે રાજીવજીનો, BHEL ભેલ. BHEL ઓવરઓલ જોઈશું સ્ટોક ગઈકાલે 5%ની મજબૂતી અને આજે કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી આજે પણ જોવા મળી છે. 2 થી 2.5% આજુબાજુ કાઉન્ટર ટ્રેડ કર્યું છે. તો BHEL જાન્યુઆરીમાં સમાચાર આવ્યા હતા અને સ્ટોક જે પીટાયો હતો 320ના લેવલથી 200 આજુબાજુ આપણને સ્ટોક જોવા મળ્યો હતો અને પછી જો સારી મજબૂતી આપણને જોવા મળી છે. BHEL 2.5%ની મજબૂતી 284 આજુબાજુ. તો બાઇંગ પ્રાઇસની ઉપર આવી ગયો છે. તો જગદીશ સર, BHEL સેન્ટિમેન્ટ સુધરીને એટલે રિવર્સલ સ્ટોકે જો સારું બતાવ્યું છે. 300 તરફની પહેલ ક્યાંય ને ક્યાંય જો સ્ટોક કરતો જોવા મળી રહ્યો છે. 284 2 દિવસથી સારી મજબૂતી બતાવી રહ્યો છે. તો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી હજી બી જોવા મળશે BHEL. અજયભાઈ, મારું માનવું છે કે આ BHEL આમ તો ગવર્મેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન છે, એની પાસે જેટલા બી પાવર જનરેશનના જેટલા પણ મોટા મોટા ટર્બાઇન્સના જે ઓર્ડરો છે એ BHEL પાસે છે. કોમ્પિટિટરમાં ઓફકોર્સ ABB અને સિમેન્સ જેવી કંપનીઓ પણ બિલકુલ સાથે જોડાયેલી છે, પણ મોટાભાગના સરકારી ઓર્ડરો છે, ખાસ કરીને હાઇડ્રો પ્રોજેક્ટ માટેના, એ બધા BHEL ને મળે છે. એટલે BHEL ની ઓર્ડર બુક તો એઝ ઓન ટુડે ઇઝ વેરી વેરી હાઈ, એટલે એમને કોઈ નવા ઓર્ડરની પણ જરૂર નથી. બીજું કે સરકારે અત્યારે જે જાતની પોતાની નીતિ ઘડી છે જોતા, અને એક જ સમાચાર છેલ્લા આવ્યા BHEL માટે, એ જોતા મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર શહેરમાં જે મુવમેન્ટ આવ્યું છે એ કદાચ ચાલુ રહેશે. અને એનો જે 52 વીક હાઈ છે 473ની આસપાસ, એ નજીકના ભવિષ્યમાં આવે તો બિલકુલ નવાય નહીં. રિસન્ટલી કંપનીએ ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું અને ડિવિડન્ડ સમથિંગ ઇન મંથ ઓફ 5, અને એ વખતે એનો ભાવ 481-82ની આસપાસ પહોંચી ગયો હતો અને ત્યાંથી થોડું ઘણું કરેક્શન્સમાં આવ્યું છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં 5 થી 7% જેટલો વધ્યો છે અને 3 મહિનાનું એવરેજ તમે લો તો લગભગ 5 કે 6% જેટલો વધ્યો છે. આમને છેલ્લા એકાદ વર્ષમાં કંપનીએ બહુ કમ્ફર્ટેબલ 18-19% જેટલું રિટર્ન આપ્યું છે. એટલે મારી દ્રષ્ટિએ આ પર્ટિક્યુલર શેરમાં એવું કંઈ ખાસ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. કારણ બેઝિકલી કંપની છે, આપણે જાણીએ છીએ કે સરકારી કંપની છે અને મોટાભાગના ઓર્ડરો બી સરકારના જ છે. અને આજે પણ 51.4% જેટલું હોલ્ડિંગ એ સરકાર પાસે છે. હવે 20-21% જેટલું આપણા સંસ્થાકીય રોકાણકારો પાસે છે અને એપ્રોક્સિમેટલી લગભગ 8 થી 9% જેટલું જે છે પબ્લિક પાસે છે અને વિદેશી રોકાણકારો પાસે લગભગ 18 થી 19% જેટલું એ લોકોનું હોલ્ડિંગ છે. એટલે કંપની સારી જ છે, એમાં કોઈ સવાલ નથી. અને છેલ્લા લગભગ 6 મહિનાથી તો કંપની એક યુટર્ન ચોક્કસ બતાવ્યો છે. એટલે જો લાંબા ગાળાનો અભિગમ હોય તો એનો જે 52 વીક હાઈ, મેં કહ્યું કે લાઈફ ટાઈમ હાઈ પણ એ જ છે, તો એમાં તમે કદાચ ઊભા રહી શકો અને એ ભાવ ચોક્કસ આવશે જ. અને કદાચ 2-1 વર્ષનો સમય હોય તમારી પાસે તો આ આંકડો પણ એ 473નો ક્રોસ કરી જશે અને લગભગ 500-525 સુધી એનો પણ ભાવ આવી શકે છે. સેફટી માટે માત્ર 440 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાની ભલામણ છે. અધરવાઇઝ લોંગ ટર્મ માટે મારી સલાહ છે કે હોલ્ડ ધ શેર્સ એટલીસ્ટ ફોર 1 or 2 years. તો વ્યૂ પોઝિટિવ હોલ્ડની સલાહ છે, પણ જો લોંગ ટર્મ જેમ એમનો બી જે વ્યૂ લોંગ ટર્મ જ છે, તો ખાસ કરીને જેનો 52 ખાય હતો 400 આજુબાજુ એ તરફની પણ પહેલ જોવા મળશે. ઓર્ડર બુક મેસિવ છે, રેવન્યુ જનરેશનની તો પ્રોબ્લેમ જ નથી, નો ડાઉટ નેગેટિવ હતા, પણ ત્યાંથી જો સ્ટોકે જે રિકવરી આપી છે બહુ સારું આપણને આપી છે. એટલે ખાસ કરીને જો બાઇંગ પ્રાઇસ છે ઉપર ચાલ્યો છે, ક્વિક એક એસએલ રાખીશું અને જે 1 થી 2 વર્ષનો વ્યૂ છે તો 400-470 સુધીના ટાર્ગેટ BHEL ખાસ કરીને જોવા મળશે. તો વ્યૂ પોઝિટિવ છે, હોલ્ડની સલાહ છે BHEL. અને એક સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લેશન, બ્રેક બાદ જે અન્ય સવાલ છે એના પર બી ચર્ચા યથાવત રાખશે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે ઓવરઓલ માર્કેટના જે કારણો હતા એના ઉપર તો વાત કરી, દર્શકોના સવાલ બી લીધા. ક્વિકલી હવે નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ સવાલ ઓવરઓલ જોઈશું જે આપણી જોડે આવેલો છે, જે અત્યારે જો આપણે જોઈશું NMDC ઉપર છે. NMDC એમણે બાઇંગ પ્રાઇસ નથી લખી, પણ ઓવરઓલ જોઈશું કે લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. તો NMDC અહીંયાથી 2 થી 3 વર્ષનો વ્યૂ તો કયા ટાર્ગેટ પ્રાઇસ માટે ખાસ કરીને હોલ્ડ કરી શકે છે? તો જગદીશ સર, NMDC ઓવરઓલ સ્ટીલ રિલેટેડ સ્ટોક, હમણાં ખબર છે આપણે ઘરેલું ઓવરઓલ સ્ટીલ અને એલ્યુમિનિયમની પ્રાઇસ વધી હતી, સીધી ઇમ્પેક્ટ મેટલ સ્ટોક સારી મજબૂતી આપી હતી. તો NMDC લોંગ ટર્મ માટે કયા ટાર્ગેટ માટે ખાસ કરીને હોલ્ડ કરી શકાય NMDC? એમને લીધા છે કે ખરીદવા છે? NMDC બાઇંગ પ્રાઇસ નથી કીધી, પણ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે કે 2 થી 3 વર્ષનો વ્યૂ છે તો કયા ટાર્ગેટ અહીંયાથી જોઈ શકશો NMDC? ઓકે,
એનએમડીસી આપણે જાણીએ છીએ કે લગભગ પરફોર્મિંગ વેરી સ્ટ્રોંગલી રિસન્ટલી સર્જિંગ એક એનાઉન્સિંગ અ સ્ટીપ ઇન્ક્રીઝ એ લોકો આયર્ન ઓરની જે પ્રાઇસ કરી અને સ્ટોક લગભગ હેઝ સિગ્નિફિકન્ટ 3 year રિટર્ન્સ ઓવર મોર દેન 160%, સપોર્ટેડ મેઇનલી બાય ઇઝ પોઝિશન એઝ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ આયર્ન ઓર પ્રોડ્યુસર. આપણે જાણીએ છીએ કે એનએમડીસી સૌથી મોટો જે લોખંડનો સૌથી ઓવર પ્રોડ્યુસર છે અને કન્સિસ્ટન્ટ ડિવિડન્ડ પે આઉટ્સ પણ આ કંપની આપે છે. તમે જો રિસન્ટના એના જો તમે જુઓ તો કંપનીએ લગભગ આયર્ન ઓરની પ્રાઇસ, જે આયર્ન ઓર લંપ કહે છે એ લોકો, એના ભાવમાં ₹500 પર ટનનો વધારો કરીને 5,300 કર્યો છે. લગભગ ઓલમોસ્ટ મોર દેન 5% સર્જ ઇન વખતે શેરના ભાવમાં આવ્યો હતો. સ્ટોકનો તમે જો પરફોર્મન્સ જુઓ તો લગભગ ઇટ હેઝ રીચ ઓલમોસ્ટ 5-day હાઈ અબાઉટ ₹84-85 ની આસપાસ અર્લી એપ્રિલમાં, અને સ્ટ્રોંગ રિકવરી છે અને છેલ્લા એક વર્ષમાં લગભગ 40% જેટલું આ રિટર્ન આપ્યું છે. કંપનીનો જો તમે થોડો ડિવિડન્ડનો ઇતિહાસ જુઓ તમે તો કંપની has announced interim dividend of ₹2.50 per share with an ex date which was 13 February. અને એના ફાઇનાન્શિયલ્સ તમે જુઓ એઝ ઓફ ડિસેમ્બર 2025 તો કંપનીના છેલ્લા જે થર્ડ ક્વાર્ટર ઓફ 2025ના તમે જો એના રિઝલ્ટ જુઓ તો રેવન્યુ લગભગ 7,983 કરોડની આસપાસ હતું અને માર્કેટ કેપિટલાઇઝેશન ઇઝ ઓલરેડી ક્રોસ 70,000 crores. હવે તમે માર્કેટનું આ રીતે જો થોડું એનાલિસિસ કરો અને આઉટલુક તમે જુઓ તો મને એવું લાગે છે કે ધીસ પર્ટિક્યુલર સ્ટોક સીન વેરી હાઈ રિટર્ન, અને એટ એન એવરેજ મારી તો હોલ્ડ તમારી પાસે હોય તો હોલ્ડ કરો વિથ પ્રાઇસ ઓફ ઓલમોસ્ટ ₹100, કારણ કે આમાં પ્રમોટરનું પોતાનું હોલ્ડિંગ લગભગ 61% છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લગભગ 13.5% જેટલું છે, અને ડોમેસ્ટિક જે ડીઆઈએસ કહીએ છીએ એનું હોલ્ડિંગ લગભગ 14% છે, જ્યારે પબ્લિક પાસે લગભગ 11% જેટલા શેરો છે. એટલે આજેનો ભાવ ₹84.19 અત્યારે છે. 52 વીક હાઈ એનો લગભગ ₹87 આસપાસ છે, અને એનો જે લાઈફ ટાઈમ હાઈ છે તો ₹190 સુધી પણ આ શેરનો ભાવ ગયો છે. એટલે મેં તમને કહ્યું તે પ્રમાણે અત્યારે જે ભાવ વધારો કર્યો છે તે, અને કંપનીનો જે ઓવરઓલ પરફોર્મન્સ છે, ડિવિડન્ડ પેઇંગ કંપની છે, ધીસ કંપની તમે જો બાય નવું કરવા માંગતા હો વિથ અ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવ ઓફ 2 to 3 years, એટલે ₹84 ભાવે બાય કરો, ₹78 સ્ટોપ લોસ રાખો, એન્ડ ટાર્ગેટ ફોર 2 years ઇઝ ₹100 પ્લસ. તો વાત થઈ ગઈ એનએમડીસી. હાલના લેવલે બી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. એસએલ રાખશું 78, અને જેમ લોંગ વ્યૂ રાખી રહ્યા છે અને જેમ આની પ્રાઇઝો બી જે વધી રહી છે તો 100થી વધારેના ટાર્ગેટ આપણને એનએમડીસી જોવા મળી શકે છે. તો ખાસ કરીને મેટલ ટીમમાં એનએમડીસી બી જો સારું પરફોર્મન્સ અહીંયા આપી ચૂક્યું છે, અને જેમ ખાસ કરીને જેમની આઈનો પ્રાઇસ વધી રહી છે તો સ્ટોક અહીંયાથી પણ મોમેન્ટમ અપસાઇડ 100ના ટાર્ગેટ 2 થી 3 વર્ષ અને એના અપસાઇડ પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. તો એનએમડીસી આજે સવાલ હતો એના પર આ ટાર્ગેટ અને એસએલ ખાસ કરીને ફોકસ કરશું. વાત થઈ ગઈ એનએમડીસી. ઓવરઓલ નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ઓવરઓલ જઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન અંશજીનો છે. આરવીએનએલ 373 100 ક્વોન્ટિટી બાય કરી છે અને અહીંયાથી લોંગ ટર્મનો વ્યૂ છે, પણ આરવીએનએલ ઓવરઓલ જુઓ તો સ્ટોક ખાસો પીટાઈ ચૂક્યો છે. યરલી રિટર્ન તો નેગેટિવ છે. એ જોઈશું એક વર્ષમાં તો ક્યાંય ને કાંઈ ઇન્વેસ્ટરને રિટર્ન તો નથી બન્યું. 1 થી 1.5 વર્ષ, ચલો 1.5 વર્ષ ગણી લે, 276 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. બાઇંગ પ્રાઇસથી એક્ઝેક્ટ ₹100 નીચે. તો જગદીશ સર, આરવીએનએલ એક વર્ષમાં તો ઇન્વેસ્ટર ક્યાંય ને કાંઈ નેગેટિવ, અત્યારે બી જો પોર્ટફોલિયો ક્યાંય ને ક્યાંય રેટ જોવા મળે છે, પ્રતિ શેર ₹100 આજુબાજુ લોસમાં છે. આરવીએનએલ તો આ લેવલે કઈ રીતની સલાહ બનશે? આરવીએનએલ આપણે જાણીએ છીએ પ્રમાણે પર્ટિક્યુલર શેરમાં તમે જુઓ તો કંપની ઓવરઓલ તમે એનો પરફોર્મન્સ તમે જુઓ તો એક અઠવાડિયામાં તો લગભગ 6-6.5% જેટલો વધ્યો છે, એક મહિનામાં લગભગ 2.5% જેટલો ઘટ્યો છે, અને યર ટીલ ડેટનું તમે રિટર્ન જુઓ તો લગભગ માઇનસ જ છે 23-24% જેટલું, અને એક વર્ષનું તમે રિટર્ન જુઓ તો -18%ની આસપાસ છે. એટલે આ શેરમાં તમે જે તમારી એમને જે ખરીદી કરી છે, કયા ભાવની ખરીદી છે એમની? 373 આજુબાજુ બાય કર્યા છે, 200 ક્વોન્ટિટી. એટલે લગભગ ₹100 લોસમાં અત્યારે ચાલે છે. એટલે આમ તો ઓલ ટાઈમ હાઈ એનું 447 કે ₹48 આસપાસ ગયો હતો. લાઈફ ટાઈમ હાઈ તો તમને જાણીને નવાઈ લાગશે કે ₹648 સુધી પણ આ શેરનો ભાવ ગયો છે. ₹10 ફેસ વેલ્યુનો શેર છે, 5 કે 6ના EPS પર, અને લગભગ એક્સપેન્સિવ છે, 50 કે 51ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. એટલે આ શેરમાં એમણે જે કર્યું છે એ મને એવું લાગે છે કે એમણે સમવેર ઇન મંથ ઓફ ડિસેમ્બરની આસપાસ કદાચ આ શેરની ખરીદી કરી હશે, અને પછી કન્સિસ્ટન્ટલી આ પર્ટિક્યુલર શેરમાં એક નેગેટિવ ટ્રેન્ડ છે. ડિવિડન્ડ ચોક્કસ એમણે વચમાં એન્ટ્રીમ જાહેર કર્યું હતું ₹1 11મી ફેબ્રુઆરીએ, પણ એ પછી આખો જે ટ્રેન્ડ છે આ પર્ટિક્યુલર શેરનો એ નીચેની તરફ જ જયા કરે છે, અને ₹254 ભાવ 6મી એપ્રિલે પણ આવ્યો હતો.
એટલે આ શેર આ કંપની પાસે ઓર્ડરો પૂરતા છે, જે રીતે સરકારની પોતાનું વિસ્તૃતીકરણ છે, કારણ કે મેનલી રેવન્યુ કન્સ્ટ્રક્શન ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ એક્ટિવલી ઇન્વોલ્વ છે. એટલે આ શેર અત્યારે છેલ્લા કેટલાય સમયથી જે આપણે જોઈએ છે, ઇટ ઇઝ નોટ પરફોર્મિંગ વેલ. અને લગભગ આમ તમે સમજો તો છેલ્લા એક વર્ષમાં -18% જેટલો આ શેરનો ભાવ આવી ગયો છે. હા, છેલ્લા 3 વર્ષનું સર્વે કાઢો તો તમને 200%ની ઉપર રિટર્ન દેખાશે, અને એકાદ અઠવાડિયામાં થોડો ઘણો ઉપર તમને આવ્યો છે. This share is not particularly good so far as the the long term investment is concerned. એમને તો બહુ ઊંચા ભાવે લીધા છે એટલે થોડી યુ ટુ વેઇટ એન્ડ વોચ, કારણ કે ₹248 52 વીક લો છે. માત્ર 20 રૂપિયા 20-30 રૂપિયા નીચે બાકી રહ્યા છે એમના 52 વીક લોમાંથી. હું નથી માનતો કે અમને આ શેરમાં એમનો જે ભાવ લીધો છે, જે લગભગ ઓલમોસ્ટ ₹100 ઉપર છે, એનો ભાવ અમને તાત્કાલિક મળે. એવરેજ કરવાની પણ મારી અમને સલાહ નથી, કારણ કંપની કંઈ એવું એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ દેખાડ્યું નથી. અને આઈ થિંક પર્સનલી જો તમે મને પૂછો તો આઈ વુડ સે કે ભાઈ જસ્ટ વેઇટ એન્ડ વોચ. નજીકની આસપાસ ₹300 આવે કે ₹310 આવે તો જસ્ટ ટેક અ એક્ઝિટ. બાકી શેરમાં હું નથી માનતો કે લોંગ ટર્મમાં તમને કોઈ મોટો નફો મળે કે તમે નફો કમાઈ શકો. એટલે નજીકમાં આવે તો એક્ઝિટની સલાહ છે, એવરેજ આઉટ કરવાની પણ સલાહ નથી. અને મેં તમને કહું તે પ્રમાણે 52 વીક લોથી ₹30 જ અત્યારે ઉપર ચાલે છે, એટલે હું તમને સ્ટોપ લોસ પણ નથી આપી શકતો. વાત થઈ ગઈ આરવીએનએલ. ખાસું પેન સ્ટોકમાં જોવા મળ્યું છે અને ઇન્વેસ્ટર બીજો બાઇંગ પ્રાઇસ એક્ઝેક્ટ ₹100 લોસમાં ચાલી રહ્યા છે. 52 વીક લો તરફ જ સ્ટોક ચાલી રહ્યો છે, એટલે નવી એવરેજની બી સલાહ નથી. સ્ટોક જો થોડું બાઉન્સ બેક આપે છે 300-310 આજુબાજુ આવે છે, એક વખત થોડું લોસ અહીંયાથી થાય છે તો એક વખત એક્ઝિટ લઈ લે, કારણ કે લોંગ ટર્મનો બી એમનો વ્યૂ છે. તો અહીંયા બી બાઉન્સ બેક પ્રમાણે હજી બી પોટેન્શિયલ આરવીએનએલમાં જોવા નથી મળતું, તો બાઉન્સ બેક આવે છે તો એક વખત એક્ઝિટ લઈ લે. એસએલબી અહીંયા જોઈશું ખાસ 52 વીક લો તરફ ચાલી રહ્યો છે, તો ખાસ કરીને બનવાનો તો સવાલ બનતો નથી, પણ થોડું બાઉન્સ બેક 300 આજુબાજુ આવે છે, એક વખત એક્ઝિટની સલાહ છે. આરવીએનએલ ખાસ કરીને ફોકસ કરીશું. સલાહ થોડી અત્યારે જો કોશિયસ રાખીને ચાલન બની છે આરવીએનએલ. સ્ટોક નો ડાઉટ મજબૂતી બતાવી છે, પણ 52 લો તરફ જ કારોબાર કર્યો છે. એક વર્ષ બી રિટર્ન જો નેગેટિવ બન્યા છે. ઓર્ડર બુક સારી છે, પણ સ્ટોક જો કન્ટિન્યુઅસ રેલવે થીમ પીટાના મૂડમાં છે. 2 વર્ષથી જુઓ તો એવરેજ આરવીએનએલ આપણે રિટર્ન કાઢીએ તો 2 વર્ષ આપણે જોઈશું. ઇન્વેસ્ટરના પૈસા અહીંયા નથી બને, તો ખાસ કરીને લેવલ સ્પેસિફિક આરવીએનએલ અહીંયાથી ફોકસ કરીશું. તો જગદીશ સર, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, તો જેટલા બી સ્ટોક ડિસ્કસ કરે આપના ડિસ્ક્લેમર. જે પણ સોનું ડિસ્કશન કરીએ એમાં મારો પોતાનો અંગત કોઈ રોકાણ નથી કે મારી બધા પોર્ટફોલિયોમાં નથી, પણ અમારી ભલામણમાં કદાચ ચોક્કસ હોઈ શકે. પણ શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહને અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપને આપ્યો છે, મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ધ શો એન્ડ હેવ અ વેરી નાઇસ વીકેન્ડ. થેન્ક યુ સર સોમાં જોડાવા માટે. તો વાતચીત સારી રહી. અહીંયા જો લેવલ સ્પેસિફિક જે દર્શકોના સવાલની જે વાતચીત કરી હતી, ફોકસ કરીશું. માર્કેટ જો ફરી 24,000 ઓર્ડર જો નિફ્ટી ચાલી રહ્યું છે, એટલે સારી વસ્તુ છે. આજે નીચેની તરફ જવાના મૂડમાં માર્કેટ પહેલ નથી કર્યું, સારી વસ્તુ છે. બેંક નિફ્ટી બી જો મોમેન્ટમ કન્ટિન્યુઅસ પકડી રાખી છે. તમે 55,700 આજુબાજુ જે આપણે સોની શરૂઆત કરી હતી ત્યાંથી જો એ લેવલ આજુબાજુ આપણે જો વાતચીત હજી જો ત્યાં જ આપણે જોવા મળ્યું છે. એટલે મોમેન્ટમ અને મજબૂતી આજે જો ઇન્ડેક્સમાં ખાસ કરીને સારી જોવા મળી રહી છે. એટલે જો આજ સાથે ક્લોઝિંગ જોવા મળે છે તો સારી મજબૂતી સાપ્તાહિક ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળશે. વાતચીત હવે જો કાલે થવાની છે હવે, એટલે એની ઇમ્પેક્ટ ખાસ કરીને માર્કેટમાં સોમવારે જોવા મળશે, તેના પર ખાસ કરીને ત્યાંથી જોવાનું રહેશે. સાથ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું, બ્રેક બાદ લંચ ટાઈમમાં શોમાં વાતચીત કરીશું કે ઘણા સ્ટોક સ્પેસિફિક જે ન્યૂઝ આવેલા છે અને જે આજે શું ખાસ જે જોવા મળ્યું હતું ન્યૂઝ, એ બી ચર્ચા આગળ શોમાં કરીશું એક બ્રેક બાદ.